નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ ગરીબોના આવાસ મુદ્દે ભારે વિવાદ સર્જતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક આવેલા 17 જેટલા સરદાર પટેલ આવાસ યોજનાના મકાનોને કાયદાના લીરે લીરા ઉડાવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક આશરે 25 વર્ષ પહેલા ગરીબ અને આવાસ વિહોણા પરિવારો માટે સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરીને સરદાર આવાસ યોજના હેઠળ 19 મકાનો બનાવવામાં આવ્યા હતા. જો કે આ આવાસોમાં વીજળી અને પાણીની પૂરતી સુવિધા ન હોવાના કારણે લાભાર્થીઓ ઘણા સમયથી અહીં રહેતા ન હતા, પરંતુ આ મકાનો પર તેમનો કાયદેસરનો હક હતો. આ દરમિયાન આ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાના બહાને તંત્રની કોઈપણ જાતની સત્તાવાર પરવાનગી વગર જ 19 આવાસો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું અને ગરીબોના આશયને તોડી પાડવામાં આવ્યા હતા. અમારી ઓયડીઓ આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડીઓ તોડી કાઢી છે. હવે અમારે રહેવું કઈ તાને પાણીની ને એમ સગવડ નથી તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા. બરાબર. તો તમને કઈ કીધું નથી? ના, અમને હવે કઈ કીધું નથી. એમને જ તોડી કાઢી. અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો. પેલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો. તા ફરી આવાસની રચના કરેલી. બરાબર. અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખી. કોઈ પરમિશન લીધી નહીં. અને અમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો. તમને જણાયું નથી? ના. તો તમે ત્યાં આગળ રહેતા કેમ નતા? અમે રહેતેલા, લાઇટ નહોતું, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું. તો તમે બંધ રાખતા? રાતે નથી આવતેલા. બરાબર. તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું? તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછો જ લેવાનો. રજૂઆત કરશો કોઈને? હા, કરશું જ ને. કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું અને કલેક્ટર સાહેબ નહીં કરશું. અમારા આવાસ તોડી કાઢ્યા છે. તમારે રહેવું છે? કોણે તોડી કાઢ્યા? શું છે વિગત તો જણાવો. હા, એ નવા સરપંચ. અમે જાણતા નહીં. હવે અમારે રહેવું છે. તમે તઈ રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા, પણ લાઇટ ની પાણી ની સગવડ કઈ નથી. એટલે હવે વાખે બોખે દેખાય ના ચો રહેવાનું અંધારા. તો પછી તઈ રહેતા તમને જાણ કરી કે એમને તોડી? ના, કશી જાણ નહીં કરી. તોડી નાખી એવું કહેવાય છે. જોવા જ્યાં નહીં અમે. બરાબર. પણ એમ કે વાતો બધી વાપર્યો. તો તમે તઈ રહેતા હતા કે નતા રહેતા? પેલા. હા. પછી કેમ રહેવાનું બંધ કર્યું? બધું બંધ કરી દીધું. બધું અંધારામાં તો ગોઠવાઈ ગયા. એટલે વીજળી નથી? ના. પાણી આણી? ના, પછી થઈ. બરાબર. એટલે કેટલા હતા આવાસો આશરે? 19 કેવો હતો કે? બરાબર. અમારે સરદાર આવાસ 19 હતા. અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારી એવી માંગ છે કે અમારે 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. કેમ તોડી પાડ્યા? તમને કઈ નોટિસ આપી? કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ કરવી નથી, કોઈ માહિતી પણ અમારી પાસે નથી. મેરાકુવા ગામના સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓએ ગામના સરપંચ પર પોતાના આવાસ તોડવાનો આરોપ લગાવ્યો છે. જો કે લાભાર્થીઓના આ આરોપોને સરપંચે ફગાવી દીધા છે. આ આવાસ પોતે નથી તોડાવ્યા તેવું સરપંચ રટણ કરી રહ્યા છે. તો બીજી તરફ ડેસર તાલુકાના વિકાસ અધિકારી, તલાટી અને સ્થાનિક વહીવટીતંત્ર આ આખી ઘટનાથી સાવ અજાણ છે, જેના કારણે સરકારી આવાસો કોની મંજૂરીથી તૂટ્યા એ એક મોટો રહસ્યમય વિષય બન્યો છે. ગરીબોના હક છીનવાઈ જતા આજે તમામ પીડિત લાભાર્થીઓ એકત્રિત થઈને ડેસર તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવાના છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.